નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા એક દીકરીને ડિલિવરી વખતે ઓપરેશન પેટમાં કપડું રાખી દીધેલ છે. તે બાબતે દીકરીના પિતા અને આગેવાનોએ ભરતભાઈ ધડુકને અને જીત્યા સાહેબ રજૂઆત બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યાર પછી 10 દિવસ પછી ફરીથી સામાજિક કાર્યકરો અમરેલી સિવિલ હોસ્પિટલ મુલાકાતે ગયેલ ત્યારે ડોક્ટર જે સિવિલના હેડ કહેવાય તે જીત્યા સાહેબની મુલાકાત લીધેલ અને ઇતિહાસ આવે એવું જણાવ્યું કે જે ડોક્ટર ભૂલ કરી હશે તેને તપાસ કરવામાં આવશે અને કમિટી બેસાડીને જે કમિટી નિર્ણય લેશે તેના આધારે આ ડોક્ટરે જે ભૂલ કરી છે તેને ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મારું નામ લાલજીભાઈ જેઠાભાઈ બગરા, ગામ કુંજાબાદર. મારી દીકરીને ગઈ 28 તારીખે રવિવારે દાખલ કરેલી ડિલિવરીમાં. તો રવિવારના દિવસ અને 29 તારીખે બેબીનો જન્મ થયેલો, પણ ઘોર બેદરકારીથી રામ ભરોસે આ લોકોએ ડિલિવરી કરાવેલી અને યોની માર્ગની અંદર કપડું રહી જવાથી ટાંકા લઈ લીધા. ત્યારબાદ 8 દિવસ અમે ઘરે રાખી તો એના અસંખ્ય તકલીફ અંદર ઉપડી. ત્યારબાદ અમે પ્રાઇવેટમાં લઈ ગયા, ત્યાં એ બધું ઓપરેશન કરી કાઢેલું. 15 દિવસ દાખલ રાખેલ. હજી હાલ તબિયત ખરાબ છે. કેટલો ખર્ચો થયો પ્રાઇવેટમાં? હવે એ તો આ ઘડી કાંઈ આપ્યું નથી એણે. તમારે કેટલો? અમારો ખર્ચો તો થાય ને, પ્રાઇવેટમાં લઈ જઈએ કેટલો થયો? 20-25 હજારનો ખર્ચો થયો છે. હવે બનાવમાં તો એવું છે કે આપણે જ્યારે આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી ખ્યાલ આવ્યો કે એક બેનને ડિલિવરી ટાણે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, ત્યાર પછી એમને ડિલિવરી થઈ ગઈ. ડિલિવરી થયા પછી એમના પેટમાં એક કોટન એટલે કે કપડું રહી ગયેલું હતું. તો એની અનુસંધાને મારી પાસે ફરિયાદ આવતા એક કાર્યકર્તા તરીકે તો અમે અમરેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. તો સ્થાનિક જે એમના ટૂંકમાં હોસ્પિટલના જે સત્તાધીશો છે અને ખાસ કરીને ડૉક્ટરો છે અને એના ટ્રસ્ટીના લોકોને મળ્યા ત્યારે એવો અમે રજૂઆત કરી કે એક બેનને આવી ગંભીર સ્થાનિક ડૉક્ટરો તમારા ભૂલ કરી છે. તો ખરેખર આ ભૂલ ગંભીર કહેવાય. તો એનું એવું કહેવાનું હતું કે ખરેખર અમે ભૂલ કરી છે, અમે માનીએ નહીં, તમે અમને સબૂત લાવીને આપો. જ્યારે આપણે સદવિચાર નામની હોસ્પિટલ છે દામનગર, એનો કોન્ટેક્ટ કરતા એમના ડૉક્ટર સાહેબે એવું કીધું, એ પણ MBBS છે. તો એમણે એવું કીધું કે ખરેખર અંદરથી અમે કોટન કાઢ્યું છે એવું એને ડિસ્ચાર્જ કાર્ડમાં લખી આપેલું. ત્યારબાદ આપણે આજે પણ મુલાકાત કરી તો ભરતભાઈ જે ધડુક છે એમના ટ્રસ્ટી એ હાજર નથી, દિનેશભાઈ પણ હાજર હતા. પછી આવી ગયા અને જીત્યા સાહેબને પૂછતા એણે એવું કીધું કે અમે કમિટીની રચના કરશું, એમાં 10 દિવસનો ટાઈમ આપ્યો, પણ અમે 10 દિવસનો ટાઈમ આપેલો નથી, ફક્ત 5 દિવસનો અમે ટાઈમ આપેલો છે. અને મંગળવારે એ શું એક્શન લે છે અને કયા પ્રકારની એક્શન લે છે, ફરીવાર અમે મંગળવારે એ ટ્રસ્ટીની મુલાકાત કરશું. કેમ કે સાહેબ એમ કહે છે, જીત્યા સાહેબ, કે મારો ફક્ત ને ફક્ત તપાસનો વિષય છે, કાઢી નાખવા કે રાખવા એ ફક્ત ટ્રસ્ટીઓના હાથમાં છે. એટલે ફરીવાર મંગળવારે આ બાબતે સિવિલ હોસ્પિટલની ફરીવાર મુલાકાત કરશું. મિત્રો, ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.